મોડું થઈ ગયું છે. કશું ને પહેલા સાફ સફાઈ કરી દઉં. આ ડોક્ટર તો મારો પગાર જ નથી વધારતો. આનું તો કંઈક કરવું પડશે. عندي خوش في الصوت يا اخي تفوز والله خوش يا اخي تفوز عندي خوش في الصوت يا اخي تفوز والله خوش આટલો મોડો આવ્યો છે. ઓફિસની સાફ સફાઈ પણ બાકી છે. અરે સાહેબ મોડું થઈ ગયું. રસ્તો મારી ઘેરવાળી એ ખાવા નતું બનાવ્યું એટલે રસ્તામાં હોટલમાં જ ખાધું હતું. પગાર વધારવામાં તો મારે મોડું નથી થતું. તારે કેમ મોડું થઈ જાય છે? આસુની સાહેબ કાલથી વહેલો આવી જાય. સારું. ડોક્ટર ભજીયાવાળા? અરે ડોક્ટર ભજીયાવાળા નથી. આ ડોક્ટર ભજીયાવાળા છે. બહાર બોર્ડ લખેલું વાંચાતું નથી શું? સાહેબ પણ હું ભૂલી ગયો. સારું. એ ડોક્ટર સાહેબ આ દર્દી આવ્યો. શું કહો છો? આ દર્દી આવ્યો આપણે. સારું તો મોકલો. ઓ આવો આવો બેસો. આ તો આપણા જૂના ગ્રાહક છે. બોલો શું થયું તમને? ડોક્ટર સાહેબ ખભામ દબાવન પગમાં દુખે. હું કહો ખભામ દબાવન પગમાં દુખે. તમે ખભો દબાવો ને તમને પગમાં દુખે? હોવ. આ તો ડોક્ટર ભેજાવાળા સ્ટ્રીમ પહેલી વાર આવો કેસ આવ્યો વાળો. સારું દવા કરું. એટલે તમે ખભામ દબાવો ને તમને પગમાં દુખે? હોવ. પેટમાં દબાવો તારે દુખે? ના. છાતીમાં દબાવો તારે પગમાં દુખે? ના. માથામાં દબાવો તારે દુખે? ના. તો તમારે ખભામ દબાવવું શું કામ છે? અલે સાહેબ મારા હાથ અડી જાય. અરે હાથ નીચે મેલ દો. હવે ઓછું થયું? હોવ સાહેબ આરામ થયું લાગે. સારું તો મોટી જાય કે? હા મોટી જાય. બોલો બીજું ધંધા પાણી? ધંધા પાણી ફર્સ્ટ ક્લાસ છે સાહેબ. હા તો સંતરામપુર બાજુ જવાનું હોય? હોવ અહીં જવાનો પ્લાન છે પણ કાલે પરમ દાડે જઈએ. તમને તો તમારે ભાભી યાદ કરતી હતી. એ પ્રોગ્રામમાં ક્યારેક આવજો એમ. આવો આવો હું તે ઓ ભાઈ પૈસા તો આપો. સાહેબ હના પૈસા? મેં તમને દવા તો આપી ને. હની દવા આલી તમે? તમારે હવે ખભામ દબાવવાનું નહીં એટલે તમને પગમાં નહીં દુખે. કેટલા પૈસા? 200 રૂપિયા થયા. અલે સાહેબ એટલા થતા હે? તારે અમારી ફી જેટલી છે. આ સાહેબ તે કેવો હે મારે ઘેર જવાનું પાડું નહીં રહ્યું. અલે ભાઈ આ ડોક્ટર ભજીયાવાળા કે? અરે આ ડોક્ટર ભજીયાવાળા નથી. આ ડોક્ટર ભેજાવાળા છે. બહાર બોર્ડ લખેલું વાંચાતું નથી શું ડોક્ટર નું નામ? માલે સાહેબ થી વસાતું. અરે કશું નહીં ડોક્ટર. ડોક્ટર સાહેબ આપણા દર્દી આવ્યા બે. સારું તો મોકલો. ઓ દાદા દાદી આવો આવો બેસો. બોલો ચા પાણી? ના સાહેબ. બોલો હું થયું? સાહેબ મારે મૂસ નથી આવતી ને આ ડોહીન વાળાથી ઉગતા. તમારે મૂસ થી આવતી ડોહીન વાળાથી ઉગતા? હોવ. તો હવે તમારે શું કામે કહી દેવાને? ગયડા વાળા તો મૂસ દુખે કે મોટી મોટી? અરે તારી સારું તો દવા આલ દઉં હું. એ હો. લો આ દવા આ નવી દવા આવી ને એટલે તમારે આને આમ રૂ પર લગાડવાનું ને પછી આમ ફેરવવાનું. એ હો. આમ ડાયરેક્ટ પી જાય ને ચાલે? ના તારે તમારે આગળ શરીર ઉપર વાળ આવી જાય. એ હો તારે. સારું. અને આ દાદીની દવા
લેન્ડ ડોહીતર. ઓ દાદા, હા બોલો સાહેબ. પૈસા તો આપો. કેટલા? તમારે 300 રૂપિયા થયા. એટલા બધા થઈ? તારે અમાર ફી 200 રૂપિયા, તમને દવા લી જુદી. એ હો ડોહી પૈસા લાવી હોથી લાવ્યો. આવી રાલ દે. લાવો, આવજો તારે. એ હો. અરે ભાઈ, આ શું કરો છો? આ ઉલટી કરી, ચલો આ સાફ કરો પહેલા. હા ડોક્ટર ભેજાવાળા જ છે, પણ આ ઉલટી કરી સાફ કરો. હા ડોક્ટર સાહેબ છે ને. અરે તમે જાઓ પહેલા. બેસો. બોલો શું થયું તમને? ડોક્ટર સાહેબ, કારમાં બેસીને ઉલટી થાય છે. કારમાં બેસીને ઉલટી થાય? હા. સારું, તો તમારું ચેકઅપ કરો. હા તો તમારે તો ધબકારા જ થી આવતા ને. તમે પહેલી વાર દર્દી દેખ્યો આવો ધબકારા વગર જીવે. તમારે તો કશે જ ધબકારા થી આવતા. તમારે તો સિરિયસ ઓપરેશન કરવા જેવું લાગે. પણ ડોક્ટર સાહેબ, આવું મશીન તો કાનમાં નાખો પહેલા. બેઝા વાળા ને બેઝામાં જ નીકળી. આ બોલો. આ ઓ ઓ સારું સારું, દવા આપી દો. કારમાં બેસો ને તમને ઉલટી થાય. તમે રિક્ષામાં બેસો તારે થાય, ના બસમાં બેસો તારે થાય, ના બાઇક પર બેસો તારે થાય. ના. તો તમારે કારમાં બેસવું શું કામ છે? કાર બેસવા માટે જ લીધી છે. તો હવે નહીં ચાલે. હવે તમારે સાયકલ ખરીદવી પડશે. સારું એટલે તમને હવે ઉલટી નહીં થાય. સારું. ઓ ભાઈ, પૈસા તો આપો. શાના પૈસા? મેં તમને દવા તો કરી આપી ને. દવા થોડી ના આપી. અરે મેં તમને દવા કરી આપી ને. હવે તમારે કારમાં બેસવાનું નહીં, એટલે તમને ઉલટી નહીં આવે. સારું. કેટલા? તમારા 500 રૂપિયા થયા. અરે આ ડોક્ટર કીડાવાળા નથી, આ ડોક્ટર ભેજાવાળા છે. આ તમારે બહાર એટલું મોટું બોર્ડ મારી આપ્યું છે, તો બી નામ નથી વાંચાતું. અરે તમારે કાટું થયું. ડોક્ટર સાહેબ, એ ડોક્ટર સાહેબ બોલો. આ દર્દી આવ્યો હે. શું કહો છો? આ દર્દી આવ્યો, દર્દી. સારું તો મોકલો. જાઓ. બેસો. બોલો શું થયું તમને? ડોક્ટર સાહેબ, ખાટું ખાવ તો ખંજવાળ આવે. ખાટું ખાવ તો ખંજવાળ આવે? તમે ગળ્યું ખાવ તારે આવે? ના તીખું ખાવ તારે આવે? ના તુરું ખાવ તારે આવે? ના. તો તમારે ખાટું ખાવું શું કામ છે? સાહેબ, મને કાઢી ભાવે જ ખાલે રાતે ખાઈ નાખી. સારું, તો હવે ખાટું ખાવાનું બંધ કરી દો. સારું, બંધ કરી દઉં. હમણાં કોઈ દવા ખરી આની? ટેમ્પરરી. હા. સારું સારું. લા મળી તમારી એક ટ્યુબ. આને લગાડ દેવાની. હો. સારું તારે. ઓ કાકા, પૈસા કેટલા? તમારા 700 રૂપિયા થયા. તારે અમારે ફીસ 200 રૂપિયા, તમને દવા આપી. લો તારે 700 રૂપિયા. અરે આ ડોક્ટર ઝાડાવાળા નથી, આ ડોક્ટર ભેજાવાળા છે. તમારે મોટું બોર્ડ નથી વાંચાતું. હું અભણ છું, મને ખબર નથી આ બધું. અરે શું થયું? આમ શું કામ કરો છો તમે? સાહેબ, આ મારા છોકરો
છોકરો છે ને રાતે સૂતો થી દને કાંઈ કરતો થી બસ રોવાનું ચાલુ. હાર તો હું કંઈક કરું. બેટા શું થયું તને? મને તો કે તારો પપ્પા નહીં કેતો. સારું ભાઈ તમે બહાર બેસો હું આને પૂછું. એ હારું. માઇક નજીક માઇક કરાવ માઇક કરાવ. બેટા હવે તો કે શું થયું? બધા તો એમ કે બાળક તો ભગવાનનું રૂપ છે, પણ મારી મમ્મી તો મને રોજે સવારે દોડાઈ મારે. અરે તારી આવી બીમારી. સારું તો હું તારા પપ્પાને કહી દઉં. પેલા ભાઈને મોકલો. બેસો. તમારી વાઈફ કેવી છે? તમારા છોકરાને રોજ સાવણીએ મારે છે. સાહેબ મને તો આવી બધી ખબર જ નથી. હું તો બહાર કામ કરું છું. તો તમે શું ધ્યાન આપો છો? આ એક પ્રકારનો માનસિક ટોર્ચર કહેવાય. હા સાહેબ હવે હું આ ભુરિયાની મમ્મીને સમજાવી દઈશ. સારું. આની છોકરા ઉપર અસર થઈ શકે છે. એ સારું. બેટા હવે તો રડવાનું બંધ કરી દે. મેં તારા પપ્પાને કહી દીધું. ચૂપ થઈ જા. એટલે મને પ્રોમિસ કર દે હવે રડે નહીં. ચાલ બેટા. ઓ ભાઈ પૈસા તો મને નથી પણ આ ફોન વાળું છે. સારું તમારે કમ્પાઉન્ડર કરી આલ ને. એ સારું. કાકા આગો મને આવડતું જ છે કે કામ કરવાનું. કરતો તારે પાસવર્ડ બોલાવવાનું 5161. આઈ તમારે નેટવર્ક થી પકડાતો અંદર હું હોટસ્પોટ લેતા હો. એ હારું. ડોક્ટર સાહેબ પેલો હમણાં દર્દી આવ્યો તો એના કેટલા પૈસા લેવાના હતા આપણે? એના 1000 જ રૂપિયા થયા છે. કશું નહીં આપણે 1000 ની વાઈક મિનિટ મિલ દીજે તારે. મિલ દે તારે. પણ એના અડધો ભાગ મને આલો પડે સાહેબ. તારે અડધો ભાગ જોઈએ? મને અડધો ભાગ શું કે તારે સાહેબ? સારું તું છુટ્ટી ઘડી આવ પછી કરી આપણે. સાહેબ દેખા તમારા અમે કરી દેતા હો. લો તમારા 1000 કરી દીધા. એ હારું. ચલો હવે કોઈ દર્દી પર નહીં આવે. સાંજ પણ પડી ગઈ છે. હું જાઉં હવે. ઓ ડોક્ટર સાહેબ. શું થયું છે? અરે પેલો મારો અડધો ભાગ. શેનો અડધો ભાગ? પેલા આપણે 1000 ના 10,000 વાળો ગોલમાલ કર્યો તો ને વાળા. બોલ કેટલા લેવાના તારે? પૂરા 5000. 5000? હા. 3000? ના રેવા દો. 5000 જ જોઈએ મારે. 3500? ના 5000 જ. સારું લે 4000 પકડે. સારું. અને સાહેબ પેલો મારો નોકરીનો પગાર હવે એ તારે આજે જ જોઈએ. ઓ મારે જુગે સાહેબ આજે નાજે. તો પછી કરીએ ચાલે નહીં? ના આજે જ જુગે મારે. મારી પાસે પૈસા કઈ લાવવાના મારે દવાને ને એમના? કશું ને આ ગામડમ કણા કે દુંગી લાવો રાતે. હું તને દુંગું દેતો હું. કશું ને સવારમાં ડોક્ટરની નોકરી કરતો રાતે ચોરની નોકરી કરી લેતો. ના એવું તો નહીં પડે મારી. અરે સાહેબ એવું નહીં ચાલે. કરતા રહેવા દો. કાલથી હું તમારી નોકરી નહીં આવો. તમારા રૂમમાં તમારા ઘર રાખો. હું કાલથી નહીં આવું. એટલે તમે તો પૂરું માની ગયા. બોલો તમારે કેટલા લેવાના? 2000 હાલ દો હમણાં. 2000 હાલ દો. પછી તો આપણે બીજા મહિને કરીએ. કમ્પાઉન્ડર તો ભારે જ છે. બધા લઈ જાઓ. અને સાફ સફાઈ કરી દેજે. એ આવો. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله. અરે વાહ આજે તો વહેલો આવી ગયો. કશું નહીં પહેલા સાફ સફાઈ કરીને પછી આરામ કરીશ. આજે તો વહેલો આવી ગયો. ઓ ભાઈ શું કરે છે? અરે સાહેબ તમે આવી ગયા. શું કરતો હતો આ પગ ઉપર પગ ચડાવીને? અરે સાહેબ તમારી ખુરશીને દેખતો હતો વાયક થી. પગ ઉપર પગ ચડાવીને? એ તો સાહેબ આ તીંદુ એને દેખતો તો તમને ગતું જ છે ને કે તારે કેમ? સારું. અને સાહેબ મને ઉદય કે બહાર એક ખુરશી બેહાડ્યા માત્ર સાદી જ મને ગતે સાહેબ. સારું તો હું તને બેહાડી આપું પછી. એ સારું સાહેબ.
તમે દર્દી આવે ત્યાર સુધી આરામ કરી દો. એક અઠવાડિયા પછી પેશન્ટ આવશે, આપણે બધા જોઈએ. અરે ભૂત ભૂત! અરે ડોક્ટર સાહેબ, એ ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, એ ડોક્ટર સાહેબ, પેલા મારી ખુરશી ભૂત આવ્યો, ભૂત આવ્યો. એ ડોક્ટર સાહેબ, હારું સારું, હું કઈ કરું છું, તું ઉભો રહે. એ ડોક્ટર સાહેબ, મને બચાવી લેજો. હારું તો તું ઉભો રહે. મને દૂર રહે. દાદા તમે તો ઓળખાયા, પણ કોણ છે આ ભાઈ? આ ભાઈ થી આ ડોહી દાદીને આવું થઈ ગયું? હો કેમ કેમ આવું થઈ ગયું દાદીને? તમારી ગોળી મેં કાંઈ એની ગોળી આલી? તમે એવી ગોળી આલી તારે. આ ડોક્ટર સાહેબ મને તો બીક લાગે. બતાવો ગોળી તમારી. લાવ ગોળી લાવ. તમે કેમ કેમ લગાવી હતી? આગુ આ મેં લગાડ્યું ને આગુ દોહી પીધું. અરે તમારે તો મિસ્ટેક થઈ ગઈ. આ તો દાદીની ગોળી હતી ને આ તમારે મૂસોકી એકી ગોળી હતી. તમે શું કર્યું? અરે મારથી ભૂલ થઈ ગઈ. સારું તો હું નાસ્તો કરી નાઉં, પછી આપણે કંઈક કરીએ. ના સાહેબ કરીને જો. ના હું નાસ્તો કરી નાઉં પછી. લે હેડ દોહી તારે સાહેબ તે નહીં જવું. પેલી સાઈડ પેલા હા બધાને બધા મોઢું લે હું શું કરવાનું દોહી? આવું ગામમાં તે ઇજ્જત નાઈ ગઈ, આવું મૂસ તે વાળંકન જવું પડે કપાડવા. ઓ તારે મારે બધું જવું પડે પેલા. બ્યુટી પાર્લર. શું થયું દાદા દાદી? આ દેખો સાહેબ ની ગોળી આવું થયું. આ કોણ? આ દાદી. આ કેવી રીતના થયું? આ સાહેબે ગોળી આવી એટલે આ કોણ છે? કોણ? હા આવી દાદી હે. હા તો અલગ થયું ને હાળું. તો એવું જ થાય. હા તમે હું છું ઉપર? હો હા દવા હે. હા અલગ હાળું છે. દાદા દાદી શું થયું? આ સાહેબ ની ગોળી આવું કર્યું દેખો હવે તમે. આ તમારી સાથે કોણ છે? આગી દાદી. આ કઈ રીતે થયું? આ સાહેબ ની ગોળી એવી હતી એમ. અરે તારે મારે સુધી એમ જ થયું. તમારું શું થયું? મારે ટ્યુબ એક્સપાયરી એટલે મારે તો ખંજાળ વધી ગઈ. ઓહો. દાદા દાદી જીગરું. જય ગુરુ ભાઈ, જય ગુરુ. એ દાદા દાદી આવું થઈ ગયું લે. આ સાહેબે ગોળી એવી આલી એટલે એમ થયું. આ ડોહીન દાદી ને તે ભારે થઈ ગયું. ઓ તારે અલે આના કાકા મારે વગર કામના પૈસા લઈ લીધા, ગોળી નહીં આલી. મારે 1000 ના 10,000 લઈ લીધા. મારે એક્સપાયરી ટુ પાલી. અલે મને એમ જ ઠગી ગયો સાહેબ યાર. તમારું શું થયું? અલે મારા અમુક કઈશ નતું થતું, આ દબાવ આમ ખાલી દુખતું હતું ને એના 200 રૂપિયા લઈ લીધા. હેડો સાહેબ કંતી. ફેંડો હેડો. સાહેબ, ઓ સાહેબ, માઇક બોલો હું થયું? અરે આ દાદા દાદી તો હમણાં આવી ગયા. આ ભાઈ પણ આયા હતા, આ ભાઈ પણ આયા હતા, આ ભાઈ પણ આયા હતા. બોલો શું થયું તમને? અલે સાહેબ આજે હવારનો હાથમાં ખંજવાળ આવે, કયાક ને મારી મારીને કૂટી નાખજે. હું કહો તમે? આજે હાથમાં હવારનો ખંજવાળ આવે, કયાક ને મારી મારીને કૂટી નાખજે. અરે હાળું આ તો ડોક્ટર બેસાવાનું બેસામાં જ થી ભરાતું હાળું. તો ભાઈ તમે જ સમજાવો શું થયું? આજે સવારથી અમને બધાને એમ થાય છે કે કયાક ને મારીને પાડી દઈએ. હા તો પાડી દેવાની ને હું થાય. રાના સાહેબ ને મારો પહેલા.
આ નાટક પરથી આપણે એ બોધ લેવો જોઈએ કે દુનિયામાં આવા ઘણા ચતુર લોકો પણ હોય છે જે આપણી મૂર્ખામીનો લાભ ઉઠાવે છે. જો તમે તમારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ ન કરશો તો તે લોકો તમને લૂંટવામાં પાછી પાની કરશે નહીં. આપ સૌ વાલી મિત્રોને અમારી ખાસ વિનંતી છે કે ડોક્ટરની સલાહ મુજબ જ ગોળી લેવી, નહીંતર ખરાબ પરિણામ આવી શકે છે. મિત્રો, આપણે છેતરપિંડીથી દૂર રહેવું. આપણે જોયું કે અત્યારે હમણાં એક દર્દીના 10,000 થતા હતા તો પણ તેને 1,000 ના 10,000 કરી દીધા. તેથી આપણે સાવચેત રહેવું જોઈએ. પોતાના બાળકોને આપણે પ્રેમથી સમજાવવા જોઈએ, નહીંતર મારઝૂડ કે તેમને માનસિક ટોર્ચર કરવું જોઈએ. આપણને કોઈ પણ ચીજ વસ્તુ ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો તેની સાવચેતી રાખવી જોઈએ. જોરદાર નાટક પરથી આપણને ઘણી બધી સાવચેતી રાખવા માટેની